શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે પ્રભુનો શ્યામ વર્ણ એ શૃંગાર રસનું પ્રતીક છે, જે સદાય પોતાના ભક્તોને શૃંગાર રસની અંદર મગ્ન રાખે છે. શ્રીનાથજી બાવાના વિશાળ કેશને અંબોડા રૂપે ગૂંથેલ છે. બંને હસ્તમાં કરકંકણ ધારણ કર્યા છે. ડાબો શ્રીહસ્ત ઊંચો રાખ્યો છે. જમણો શ્રીહસ્ત કટી પર ધારણ કર્યો છે, ત્યારે તેમની મુઠ્ઠી બંધ છે અને કેવળ એક અંગુષ્ઠ ખુલ્લો છે. દ્રષ્ટિ નીચે તરફ વાળેલી છે. શ્રીનાથજી બાવાએ કર્ણકુંડલ, નખવેસર અને પગમાં નુપુર ધારણ કરેલા છે. શ્રી કંઠમાં વૈજંતી માલા ધારણ કરેલી છે. શ્રીનાથજી બાવાનો અંબોડો દર્શાવે છે કે તેઓ સદાય પોતાના ભક્તો અંગે સક્રિય રહીને પોતાના ભક્તોની ચિંતાને પોતાના કેશમાં બાંધી રાખે છે, જેથી કરીને ભક્તોને લૌકિક ચિંતાઓ છેડી ન શકે. શ્રીજી બાવાએ તનિયો ધારણ કરેલ છે, કારણ કે તનિયો તન ઢાંકે તેમ શ્રીજી પણ પોતાના ભક્તોના મનમાં રહેલ અનેક દોષોને પોતાની કૃપા વડે ઢાંકી દે છે. શ્રીજી બાવાની દ્રષ્ટિ નીચે છે, એટલે કે શ્રીજી બાવાની સ્નેહ દ્રષ્ટિ સદાય પોતાના શરણે આવેલા શરણાગત તરફ રહેલી છે. શ્રીજી બાવાએ ધારણ કરેલ કરકંકણ તે વિવિધ ભક્તોનું સ્વરૂપ છે. આ કરકંકણ ધારણ કરી શ્રીજી બાબા સૂચવે છે કે મેં મારા ભક્તોના હસ્તને મારા હસ્તથી પકડી રાખ્યા છે, જેથી કરીને મારા ભક્તો ક્યારેય મારી પાસેથી હાથ છોડી ન શકે. શ્રીજી બાવાએ શ્રી કંઠમાં વૈજંતી માલા અર્થાત વિવિધ રંગના કમળોની માળા ધારણ કરેલી છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રીજી બાવાના ભક્તો પણ વિવિધ પ્રકારના અને વિવિધ પ્રકૃતિ ધરાવતા છે. આ બધા ભક્તોના દોષને અને અપરાધને ન જોતા શ્રીજી બાવા તે ભક્તોને પોતાના હૃદયની સમીપ રાખે છે. પ્રભુના કંઠમાં યોગ માયાનું સ્વરૂપ એવી વૈજંતી માલા પણ સુશોભિત થઈ રહી છે. યોગ માયા ભક્તોના ભગવાન સાથેના જોડાણને દ્રઢ બનાવે છે. શ્રીજી બાવાના વામ હસ્ત અંગે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે વામ હસ્ત ઊંચો કરીને પ્રભુ પોતાના ભક્તોને લીલારસનું પાન કરવા માટે આમંત્રિત કરે છે. આ ઉપરાંત વામ હસ્તનો એક સંકેત છે કે ભક્તોનું સદા કલ્યાણ કરે છે, તે વાતનું પણ સૂચક છે. પ્રભુનો લીલારસ એ પુષ્ટિ જીવોને સાંસારિક વિષયના લૌકિક આનંદ અને બ્રહ્માનંદથી પર ઉઠીને ભજનાનંદ અને સ્મરણાનંદના સાનિધ્યમાં લઈ જાય છે, જેથી કરીને પુષ્ટિભક્ત આ પ્રપંચયુક્ત દેહ જગતને ભૂલીને પ્રભુના લીલારસમાં ખોવાઈ જાય. શ્રીજી બાવાએ જમણો હસ્ત કટી પર ધારણ કરેલો છે. આ લીલાના બે અર્થ કહેલા છે. પ્રથમ અર્થમાં કહે છે કે શ્રીજી બાવાનો એ કટી પર ટેકવેલો હસ્ત કુંજ નિકુંજનું પ્રતીક છે, જેમાં અસંખ્ય સખીઓ પ્રભુ સાથે લીલામાં મગ્ન છે. અને દ્વિતીય અર્થ એ છે કે કટી તે વાસનાનું સ્થાન છે. ભક્તોને વાસનાથી બચાવનાર કેવળ શ્રી વાસુદેવ છે. શ્રીજી બાવાએ પગમાં નુપુર ધારણ કરેલા છે. નુપુર એ મન અને હૃદયના આનંદનું પ્રતીક છે. જ્યારે જ્યારે શ્રીનાથજી બાવાના પગના નુપુર ભક્તોના મન અને હૃદય પાસેથી ખનખન કરતા નીકળે છે, ત્યારે ભક્તો પોતાની સૂઝબૂઝ ખોઈ કેવળ શ્રીજી ચરણનું ચિંતન કરે છે. શ્રીજી બાવાનો અંગુષ્ઠયુક્ત મુઠ્ઠી તે ચિત્તનું પ્રતીક છે. નિકુંજ નાયક શ્રીનાથજી બાવા ભક્તોના સુકોમળ મનની ચોરી કરી તેઓના ભક્તિરસને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દે છે અને બદલામાં ઊભો અંગુષ્ઠ બતાવે છે. આ લીલાના બે ભાવાર્થ છે. પહેલા ભાવાર્થમાં કહે છે
કે કમર પર ટેકવેલા આ જમણા હસ્તનો આ અંગુષ્ઠ તે રાસલીલાનું પ્રતીક છે. તેથી આ લીલા દ્વારા પ્રભુ પોતાના પુષ્ટિ ભક્તોને સદાય રાસના રસમાં મગ્ન રાખે છે, કારણ કે રાસ એ પુષ્ટિ રસનું ફળ છે અને જેને આ ફળ મળી ગયું તેમનું જીવન ફલિત થઈ ગયું. અને બીજા ભાવાર્થમાં કહે છે કે ભક્તોના સુકોમળ મન મારી પાસે રાખીને હું ભક્તોને મારા હૃદયમાં સ્થાન આપું છું. તેથી જ અષ્ટસખામાં એક સખા પરમાનંદાસજી ગાય છે કે મેરી ભરી રે મટુકિયા